નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 આહારના ઘટકોનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ છે બહુવિકલ્પી પ્રશ્નો. આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી આપવામાં આવે છે? તો જવાબ છે ડી, આર્યનની ગોળી આપવામાં આવે છે. સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો જવાબ બી, એટલે કે આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. ત્રીજું છે શાહીના હાડકાં નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? તો જવાબ છે ડી, વિટામિન ડી. ચોથું છે કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળશે? તો કે જવાબ છે બી, દાંતમાં સડો થવો. પાંચમું છે નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો જવાબ છે એ, ન્યુમોનિયા એ ત્રુટિજન્ય રોગ નથી. પછીનું છે મને ઓળખો. હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતો નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું. તો જવાબ છે વૃક્ષાંશ. બીજું છે હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું. તો જવાબ છે કાર્બોદિત અને ચરબી. ત્રીજું છે હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું. તો જવાબ છે પ્રોટીન. હવેનું છે ખાલી જગ્યા પૂરો. એક વ્યક્તિ ઘામાં રૂઝ આવતા વાર લાગે છે તો તેને ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ. તો જવાબ છે વિટામિન. બીજું છે મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ખાલી જગ્યાનું વધુ માત્રા જવાબદાર છે? તો કે ચરબીની. ત્રીજું છે વિટામિન B1ની ઉણપને કારણે ખાલી જગ્યા રોગ થાય છે? તો જવાબ છે બેરી. ચોથું છે આપણા આહારમાં રહેલો ખાલી જગ્યા ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે? તો કે વૃક્ષાંશ. પાંચમું છે આપણા આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં ખાલી જગ્યા મદદ કરે છે? તો કે પાણી. પછીનું છે ટૂંકમાં જવાબ આપો. પહેલું છે આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો કયા છે? તો કે આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને તથા ખનિજ ક્ષારો છે. બીજું છે ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો. તો કે એકથી વધુ પોષક દ્રવ્યોની ઉણપ આવતા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહે છે. આવા રોગોથી બચવા આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ. ત્રીજું છે ખાદ્ય સામગ્રીથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કાળજી રાખશો? તો પહેલું છે એમાં જવાબમાં ચોખા અને દાળને વારંવાર ધોવી ન જોઈએ. બીજું છે શાકભાજી અને ફળની જરૂરિયાત ન હોય તો તેને કાઢવી ન જોઈએ, છાલ કાઢવી ન જોઈએ. ત્રીજું છે ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ. અને ચોથું છે રાંધવામાં જરૂરિયાત મુજબ રાંધવું જોઈએ. ચોથું પ્રશ્ન છે તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ જણાવો. તો કે રાંધ્યા વિના ખવાતા હોય તેવા પદાર્થોમાં છે કોબીજ, કેળા, તરબૂચ, કેરી, કાકડી, ચીકુ, જામફળ વગેરે જેવા પદાર્થો છે. ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. પાંચમો પ્રશ્ન છે ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ અને સુપાચ્ય બને છે, આથી ખોરાક રાંધીને આહારમાં ઉપયોગ કરવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? જો આહારમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંઠિત થાય છે તથા વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. તફાવત છે વિટામિન અને ખનિજ ક્ષારો. તો વિટામિનની વાત કરીએ તો વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. વિટામિનના વિવિધ પ્રકારો છે જેમ કે વિટામિન A, C, D અને K વગેરે. ખનિજ ક્ષારોની વાત કરીએ તો શરીરના સારા સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખનિજ ક્ષાર ઉપયોગી છે. ઉદાહરણ તરીકે આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ એના ઉદાહરણો છે. છઠ્ઠો પ્રશ્ન છે પ્રયોગો વર્ણવો. તો પહેલું છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. તો હેતુ છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવું. સાધન સામગ્રી જોઈએ તો બટાટા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર,
કાચની પ્લેટો. એટલી વસ્તુ આપણે જોઈ. પદ્ધતિ જોઈએ તો આપેલા પદાર્થમાંથી કોઈ એક નમૂનો લો, તેને કાચની પ્લેટ પર મૂકો, તેના પર આયોડિનનું ટીપું મૂકો. દ્રાવણનો રંગ બદલાયેલો હોય, જો બદલાય તો કેવો ભૂરો અને કાળો થાય તો તે તપાસો. અવલોકન જોઈએ તો બટેટા ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થ ભૂરા કાળા રંગનો બને છે. નિર્ણય તો કે નિર્ણય એવો છે કે જો ભૂરા કાળા રંગ થવાથી કહી શકાય કે બટેટા ચોખાનો પાવડર અને રાંધેલા ચોખામાં આયોડિન છે. બીજું છે ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. તો આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી તેનો હેતુ થશે. સાધન સામગ્રી જોઈએ તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળનો પાવડર, રાંધેલી દાળ, બાફેલું ઈંડું, કોપર સલ્ફેટનું દ્રાવણ, ડ્રોપર, કસનળી, આટલું લઈ શકીએ છીએ. એમાંથી કોઈ પણ એક લેવાનું છે આપણે. જેમ કે આપણે મગફળી લઈએ તો આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળી ભૂકો કરો. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી હલાવી તેમાં કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખી થોડા સમય રહેવા દો. અવલોકન: દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલી દાળ, બાફેલું ઈંડું વગેરેમાં રંગ જાંબલી બને છે. અને એની પછી નિર્ણય કહીએ તો આ દર્શાવે છે કે દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલ તુવેર દાળમાં પ્રોટીન હાજર છે. ત્રીજું છે ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી: દૂધ, મગફળી, સૂકું કોપર, બાફેલું ઈંડું, કાગળ અને પથ્થર. પદ્ધતિ જોઈએ તો આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લઈ તેને કાગળમાં વીંટાળી પથ્થરની મદદથી છૂંદો કરો. કાગળમાં તેલી પ્રકારના ડાઘા દેખાય છે તે જુઓ. કાગળને પ્રકાશની સામે રાખી તેલી ડાઘાની ખાતરી કરો. અવલોકન: દૂધ, મગફળી, સૂકો કોપરું, બાફેલ ઈંડામાં કાગળ પર તેલી ડાઘા જોવા મળે છે. નિર્ણય જોઈએ તો દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડું વગેરેમાં તેલી પદાર્થ હાજર છે. વિટામિન સી અને વિટામિન ડીનું વર્ગીકરણ છે. તો વિટામિન સીમાં નારંગી, ટામેટાં, આમળા, લીલા મરચાં આવશે. વિટામિન ડીની વાત કરીએ તો સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ અને માખણ તેની અંદર જોવા મળશે. હવે છે બીજું કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતોનું વર્ગીકરણ છે. તો કાર્બોદિત પદાર્થ એમાંથી મળશે તો કે મકાઈ, શેરડી, બટાકા, ચોખામાંથી કાર્બોદિત પદાર્થ મળશે. ચરબી તો કે માખણ, ઘી, ઈંડા અને માછલીની અંદરથી આપણને મળશે. વિટામિન ખનિજ ક્ષારો અને વિટામિન ખનિજ ક્ષારોના સ્ત્રોતોનું જોડાણ કરવાનું છે. તો કે આયોડિન આપણને શેમાંથી મળે છે? તો કે પાલક, મીઠું અને માછલીમાંથી મળે છે. મીઠામાં ખાસ યાદ રાખજો કે આયોડિનયુક્ત મીઠું ઉપરથી સ્પ્રે કરવામાં આવે છે. ફોસ્ફરસ એમાંથી મળે છે. દૂધ, કેળા, મરચાં, ઘઉં અને ચોખામાંથી મળે છે. કેલ્શિયમ દૂધ, ઈંડા અને કેળામાંથી મળે છે. આયર્ન પાલક અને સફરજનમાંથી મળે છે. વિટામિન ઘઉં, ચોખા અને યકૃતમાંથી મળે છે. આપેલા વિટામિન ખનિજોનો ઉણપના કારણે થતા ત્રુટિજન્ય રોગો જણાવો. તો કે આયર્નમાંથી એનિમિયા થાય છે. વિટામિન સી જો ન હોય શરીરમાં તો સ્કર્વી નામનો રોગ થાય છે. વિટામિન ડી જો ન હોય તો સુક્તા નામનો રોગ થાય છે. વિટામિન એ જો ન હોય તો રતાંધળાપણું થાય છે. અને આયોડિન જો શરીરમાં ન હોય તો ગોઈટર નામનો રોગ થાય છે. હવેનું છે ચોખા અને દાળને વારંવાર ધોવાનો છે આવું વૈજ્ઞાનિક કારણ પૂછશે. તો કે કારણ કે વારંવાર ધોવાથી તેમાં રહેલા ખનિજ ક્ષાર તથા વિટામિન દૂર થઈ જાય છે. આ કારણોસર ચોખા અને દાળને વારંવાર ધોવીનો છે. પછીનું છે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. તો કે હા, કારણ કે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. જો વિટામિન ડીની યોગ્ય હાજરી શરીરમાં હોય તો સુક્તાન નામનો રોગ થતો નથી તથા હાડકાં મજબૂત થાય છે. ત્રીજું છે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો કે હા, કારણ કે સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો અને વિકૃતિઓ ઉત્પન્ન થતી નથી. આથી સમતોલ આહાર લેવો જોઈએ. ચોથું છે
આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીની રસ આપવો જોઈએ? તો કે હા, કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે, પરંતુ તેમાં વિટામિન સી હોતું નથી. આથી બાળકને વિટામિન સીની જરૂરિયાત પૂરી કરવા માટે ખાટા ફળો જેવા કે મોસંબીનો રસ આપવો હિતાવહ છે. 5મું છે, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ? તો કે હા, કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં વિટામિન તથા ખનિજ ક્ષાર હોય છે. આથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા હિતાવહ છે. 11મો પ્રશ્ન છે, તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારના ખોરાક લેવાનું પસંદ કરશો? તો કે સવારે આપણે ફણગાવેલા કઠોળ, દૂધ વગેરે લઈ શકાય. બપોરે દાળ ભાત, શાક, રોટલા, સલાડ આપણે ખાઈએ છીએ, લઈ શકાય. સાંજે લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, ખીચડી વગેરે આપણે લઈ શકાય છે. પછી એક ફકરો આપ્યો છે, તે ફકરો વાંચવાનો છે અને એમાંથી નીચે મુજબના પ્રશ્નો આપણને આપ્યા છે. તો કે પહેલો છે, આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી? તેના નામ લખો. તો કે આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી છે. બીજું છે, વિટામિન સી આપણને શેમાંથી મળે છે? તો કે વિટામિન સી આપણને મોસંબી, સંતરા, લીંબુ, દહીં વગેરેમાંથી મળે છે. ત્રીજો પ્રશ્ન છે, આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ? તો જવાબ છે, આનંદ મેળામાં કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.